અમદાવાદમાં અનેક ખાનગી સ્કૂલોને ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું। આ ધમકીઓ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝેબલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે સ્કૂલમાં સઘન તપાસ શરૂ કરી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અને ધમકીઓ ખોટી હોવાનું સાબિત થયું। આ ઘટનાને આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઈમેલ મોકલનાર અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જેમાં ધમકીઓ ભય ફેલાવવાના ઈરાદે મોકલવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે। અમદાવાદની સ્કૂલોને મળેલી બોમ્બની ધમકીઓનો મામલો। બોમ્બની ધમકીઓને લઈને સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે। ઈમેલ મોકલનાર સામે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે। બોમ્બની ધમકીના આધારે પોલીસ દ્વારા સ્કૂલોની તપાસ શરૂ કરાઈ। તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી। ગતરોજ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા। હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી। એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી। આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને એક એટોમિક મેલ, એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નામેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે। એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની કોન્સોલિડેટેડ એફઆઈઆર ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી। જેમાં આપણે પહેલા કહ્યું કે જે 3 મેલ અલગ અલગ આવેલા છે એમાં નામ અલગ અલગ છે। ફોરેનની એન્ટિટીના જેમ કે નામ છે કે મેઝી મનરો ક્વિકલ છે, પછી મેઝી લોસ્ટર કરીને છે અને એક સેન્ટોસ કરીને એવી રીતના નામ રાખેલા છે ઈમેલના। 2 હોટમેલ છે અને એક એટોમિક મેલ છે। ક્યાંથી આવેલા છે શું છે એમની અત્યારે અમે વિગત ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। બધા સ્કૂલોમાં જે 3 મેલ આઈડીથી મેલ આવેલા છે, ઘણા જે સ્કૂલોને છે એમને સીસીમાં રાખવામાં આવેલા છે। એટલે જેવી સ્કૂલોને મેલ આવેલા છે બધામાં કન્ટેન્ટ એક જ છે બધામાં। એટલે એટલી પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે કે જે બી 3 મેલ મોકલનાર છે આ બધા એક જ ગ્રુપના લોકો હતા, તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે। આ 23 સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે અને જે વીપીએનની વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એ બાબતે જે બી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે।